ઉનાળાની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવી ફ્રૂટ સેવૈયા તમે પણ ઘરે બનાવી શકો છો. આ સેવૈયા બનાવવા ખૂબ જ સહેલા છે, ટેસ્ટી અને સાથે હેલ્થી પણ એટલા જ તૈયાર થાય છે. હાય ફ્રેન્ડ્સ, હું છું બાલાસેલા. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું ફ્રૂટ સેવૈયા રેસીપી. ઉનાળાની સિઝનમાં ફાયદો કરે તેવી રેસીપી. તો ફ્રેન્ડ્સ, મેં અહીં વર્મસેલી સેવ લીધી છે, જે સેવૈયા માટેની સેવ આવે તે લીધી છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં પેનમાં 2 ચમચી દેશી ઘી લીધું છે. તેમાં હું સેવ એડ કરીને સરસ તેને શેકીશ. તો અહીં તેને લો ગેસની ફ્લેમ પર સરસ શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં ખાસ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી. હાઈ ફ્લેમ હોવાથી જોઈએ તેવો ટેસ્ટ નહીં આવે, એટલે લો જ રાખવાની છે. તો અહીં મેં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે. તેમાં હું દૂધ એડ કરીને તેને સરસ મિક્સ કરી લઈશ, જેથી કરીને તેમાં ગાંઠા ના રહે. અહીં સેવ આપણી સરસ શેકાઈ ગઈ છે. ત્યારબાદ તેમાં હું 500 ml જેટલું દૂધ એડ કરીશ. તો અહીં મેં હાઈ ફેટ દૂધ લીધેલું છે. તમે અહીં જે પ્રમાણે તમારો માપ હોય તે પ્રમાણે દૂધ લઈ શકો છો. અહીં 500 ml જેટલું દૂધ એડ કરેલું છે. તેમાં હવે હું 4 ચમચી જેટલી સુગર એડ કરી દઈશ. અહીં તમે સુગર જે પ્રમાણે તમે મીઠાશ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો. ત્યારબાદ તેને સરસ આપણે ઉકાળી લઈશું. અહીં દૂધમાં ઉકાળો આવવા લાગ્યો છે, તો તેમાં આપણે થોડું ઇલાયચી એડ કરશું. ત્યારબાદ તેમાં આપણે જે તૈયાર કરેલો કસ્ટર્ડ પાવડર છે તે એડ કરશું. કસ્ટર્ડ પાવડર એડ કરતી વખતે તેમાં ગાંઠા ન રહે તે ધ્યાન રાખવું. પરફેક્ટ મિક્સ કરીને જ એડ કરવો. ત્યારબાદ તેને ફરી પાછું આપણે 4 થી 5 મિનિટ સરસ પકવી લેવાનું છે, જેથી કરીને તે સરસ ઘટ તૈયાર થઈ જશે. તો અહીં 4 થી 5 મિનિટ જેવો ટાઈમ થયો છે અને સરસ આપણી સેવૈયા એકદમ ઘાટી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, સરસ રબડી ટાઈપની ઘાટી તૈયાર થવા લાગી છે. તો તેને હવે આપણે ઠંડી કરી લેશું. ત્યારબાદ જ તેમાં ફ્રૂટ્સ અને જો ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય તે પણ તમે નાખી શકો છો. જો ગરમ હોય તેમાં નાખશો તો તેનો ટેસ્ટ નહીં આવે, એટલે ઠંડુ થાય ત્યારે જ તેમાં ફ્રૂટ્સ એડ કરવાના. તો અહીં મેં સફરજન અને કેળાનું પણ સરસ કટિંગ કરી લીધું છે. અહીં તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. સાથે અહીં મેં દાડમને પણ નીકાળીને રાખેલા છે અને દ્રાક્ષનું પણ સરસ કટિંગ કરેલું છે. તો મેં સેવૈયાને ઠંડુ કરવા રાખેલું હતું અને સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ફ્રૂટ્સ એડ કરશું. અહીં થોડા દાડમ એડ કરી રહ્યો છું. ત્યારબાદ તેમાં દ્રાક્ષ જે કટિંગ કરીને રાખેલી હતી તેને પણ એડ કરી રહ્યો છું. ત્યારબાદ અહીં સફરજન અને દાડમને પણ જે કટિંગ કરીને રાખેલા હતા તેને એડ કરી રહ્યો છું. અહીં સેવૈયા જેટલા ઠંડા હશે એટલા જ વધારે ટેસ્ટી લાગશે. ઠંડુ હોવાથી તેનો રિયલી ટેસ્ટ આવે છે. અહીં આપણા પરફેક્ટ ફ્રૂટ સેવૈયા તૈયાર છે.
જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ.